સુરતના સાયબર ક્રાઇમ સેલે વધુ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ વખતે જે કૌભાંડનો પર્દાફાશ કર્યો એનું કનેક્શન પાકિસ્તાન સાથે અને ભારતના આસામ સાથે છે એવું જાણવા મળ્યું છે। સુરતના સાયબર ક્રાઇમ સેલે વધુ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ વખતે જે કૌભાંડનો પર્દાફાશ કર્યો એનું કનેક્શન પાકિસ્તાન સાથે અને ભારતના આસામ સાથે છે એવું જાણવા મળ્યું છે। કેબીસી લોટરી કૌભાંડનું આ આખું કારસ્તાન છે અને એમાં સુરતના એક વ્યક્તિએ લોભમાં આવીને 13.5 લાખ રૂપિયા ગુમાવ્યા છે। આ કેસની અંદર સુરતની સાયબર ક્રાઇમે આસામમાંથી 2 લોકોની ધરપકડ કરી અને એ જે ધરપકડ કરવામાં સાયબર ક્રાઇમની પોલીસે જે મહેનત કરી છે એ દાદ માંગી લે એવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતમાં એક વ્યક્તિને ફોન આવ્યો કે કેબીસી તરફથી તમારી 8.5 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે। હવે આ કોલ આવ્યો અને જે ભાઈ ઉપર કોલ ગયો એ ભાઈ લાલચમાં આવી ગયા કે 8.5 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયા મળે છે। હવે કોલ આવ્યો એટલે પેલા ભાઈ તો લોભમાં આવી ગયા, પણ જે આરોપીઓ હતા એ તો ખેલાડી હતા એટલે પેલાને ધીમે ધીમે સમજાવ્યો કે ભાઈ તારે રજિસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ફી, જીએસટી, કન્સલ્ટન્સી ફી, ફાઇલ ઓપનિંગ ચાર્જ, બેંક એકાઉન્ટ એક્ટિવેશન, લોટરી રિલીઝ ઓર્ડર, ઇન્કમ ક્લિયરન્સ, આરબીઆઈ ક્લિયરન્સ, એનઓસી, આ બધા માટે તારે પૈસા આપવા પડશે। એટલે ધીરે ધીરે કરીને આ જે સુરતના ભાઈ હતા એણે 13.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા અને આ જે આરોપીઓ હતા એમણે સામેવાળાને વિશ્વાસ આવે એના માટે સરકારી વિભાગો અને આરબીઆઈના નામના બનાવટી લેટર પેડ બી મોકલેલા હતા। એટલે પેલા સામેવાળાને વિશ્વાસ આવ્યો કે આરબીઆઈનો લેટર પેડ છે અને આ બધું સરકારી અધિકારીઓના સ્ટેમ્પ છે તો બધું સાચું જ હશે। પણ 13.5 લાખ રૂપિયા જમા કરાવ્યા એ પછી કંઈ થયું નહીં અને લોટરીના કે કોઈ પણ રૂપિયા નહીં મળ્યા। એટલે આ ભાઈ સુરત સાયબર ક્રાઇમ સેલ પાસે પહોંચ્યા અને પોતાની સાથે છેતરપિંડી થઈ છે એવી ફરિયાદ કરી। એટલે સુરતની સાયબર ક્રાઇમ સેલ છે એ એક્ટિવ થઈ ગઈ અને આઈપી એડ્રેસ ઉપરથી તપાસ કરી તો આસામમાંથી આ આખું ઓપરેટ થયું। એટલે આસામમાં ઓપરેટર હતા એવી ખબર પડી અને સુરત સાયબર ક્રાઇમની જે ટીમ છે એ આસામના નાગાંવ જિલ્લાના કોચગાંવ પહોંચી ગઈ અને હવે જે વાત આવે છે કે પોલીસ કેટલી મહેનત કરે છે એ આ પરથી ખબર પડે છે કે આ જે સાયબર ક્રાઇમની ટીમ હતી એ ત્યાં આગળ જઈ અને ત્યાંની જે સ્થાનિક વેશભૂષા હતી એ ધારણ કરી અને બાઇક ઉપર 8 દિવસ સુધી એ લોકો ફર્યા અને રેકી કરી અને એ પછી આસામમાંથી 2 જણાની ધરપકડ કરવામાં આવી। બંને કોચગાંવના જ છે। એક ઇઝાઝુલ હક એ 24 વર્ષનો છે અને બીજો મુઝફ્ફર અલી એ 27 વર્ષનો છે। તો આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। હવે સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જઈને મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે આરોપી મુઝફ્ફરના ફોનની જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે એનું સીધો કોન્ટેક્ટ પાકિસ્તાનના રહેવાસી અબ્દુલ્લાની સાથે હતો અને એના ચેટ બોક્સના પુરાવા પણ પોલીસને મળ્યા છે અને ફરિયાદીને આ અબ્દુલ્લા પાકિસ્તાનથી ફોન કરતો હતો અને એનો વોટ્સઅપ કોલ ઉપર ફોન આવતા હતા। આ જે આસામના લોકો હતા એ ભારતીય નાગરિકોની પાસેથી જે આવી રીતે છેતરપિંડી કરીને જે પૈસા
જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરતા હતા એ એટીએમમાંથી ઉપાડી લેતા હતા અને એ પછી કેશ વિથડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન દ્વારા અબ્દુલ્લાને પાકિસ્તાન મોકલી આપતા હતા અને આ અબ્દુલ્લાના જુદા જુદા ખાતા પાકિસ્તાનમાં હતા અને જે મુજબ એ કહેતો હતો એ મુજબ આ આસામના 2 આરોપીઓ છે એ પકડી લેતા હતા. આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આ કેસીબી લોટરી કૌભાંડ એવું કેબીસી એટલે કોણ બનેગા કરોડપતિ લોટરી કૌભાંડ. તો કોણ બનેગા કરોડપતિ લોટરી કરે છે નથી કરતું, આવા પૈસા માંગે છે નથી માંગતું, બધાને જ ખબર છે કે આવું કોઈ દિવસ કેબીસી તરફથી થતું જ નથી. તો પણ આવી રીતના લોકો કેવી રીતના લોભમાં આવી જાય છે એ નવાઈની વાત છે. એટલે લોકોએ સમજી લેવાની જરૂર છે કે જો તમે લોભમાં આવશો તો ચોક્કસ રૂપિયા ગુમાવશો. મફતના પૈસા મળતા નથી એ વાત સમજી લેવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.